Hello and welcome, my dear friends. Today we are going to learn the perfect future tense. પૂર્ણ ભવિષ્યકાળ. આ પૂર્ણ ભવિષ્યકાળ સમજવા માટે થોડોક અટપટો છે પણ અઘરો નથી. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એ બતાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. તો ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. આ કાળની અંદર તમારે ભવિષ્યકાળમાં ભવિષ્યનો કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે. આ કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે shall have અને will have, shall have અથવા will have સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત યાને કે V3 મૂકવામાં આવે છે. આ કાળની એક બીજી વિશેષતા એ છે કે આ કાળની અંદર જે સમયદર્શકો છે એ સમયદર્શકોની સાથે બાય લગાડવામાં આવે છે. બાય નેક્સ્ટ યર અથવા બાય નેક્સ્ટ મંથ અથવા બાય નેક્સ્ટ વીક, by 2022, by 2020, by this summer, by next May, by નેક્સ્ટ ડે. આમાં તમે જો બાય સાથે જુદા જુદા સમયદર્શકનો ઉપયોગ થયો છે. સાથોસાથ ભવિષ્યની બે ક્રિયા જ્યારે દર્શાવવાની હોય, બરાબર સમજો મિત્રો, ભવિષ્યમાં જ્યારે કોઈ બે ક્રિયા દર્શાવવાની હોય ત્યારે એક તમારે પૂર્ણ ભવિષ્યકાળમાં એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં લેવાની છે અને બીજી સાદા વર્તમાન કાળમાં લેવાની છે. બરોબર સમજજો, એક પૂર્ણ ભવિષ્યકાળ તો બીજી સાદા વર્તમાન કાળની અંદર લેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કે અહીં બાય સાથે જુદા જુદા સમયદર્શકો વાપરવામાં આવે છે અને આનો બિલકુલ ઉપયોગ છે એ આપણે આપણી ટેક્સ્ટ બુકમાં ઘણી જગ્યા કરીએ છીએ. તો આવતા મહિને શાળાઓ શરૂ થઈ ગઈ હશે. જો બરાબર વાંચજો, આવતા મહિને શાળાઓ શરૂ થઈ ગઈ હશે. આપણો દેશ 2022 સુધીમાં સુપર પાવર બની ગયો હશે.
ત્રીજું, અમે 2020ના અંતમાં અમેરિકા પહોંચી ગયા હશું. જો આમાં ચોક્કસ સમય બતાવ્યો છે, આવતા મહિને, અહીંયા અંત 2020ના અંતમાં. આ બધાને બાય લાગે છે. હવે જો તમે જુઓ કે આવતા મહિને શાળાઓ શરૂ થઈ ગઈ હશે. ધ સ્કૂલ the schools will have એનું ભૂતકૃદન started. The schools will have started by next month. એકદમ સારું છે. The school will have started by next month. Our country will have become, became, run, ran, run, come, came, come. એવી જ રીતના our country will have become super power country by 2022. અમે 2020ના અંતમાં અમેરિકા પહોંચી ગયા હશું. અમે 2020ના અંતમાં અમેરિકા પહોંચી ગયા હશું. We shall have. મિત્રો બરોબર યાદ રાખજો, આઈ અને વીમાં શેલ લાગે છે, બાકી બધામાં વિલ લાગે છે. એટલે આ બધામાં વિલ હેવ આગળના બે વાક્યમાં આવ્યું. અહીંયા શેલ હેવ આવશે. શેલ હેવ શું કામ આવશે? કારણ કે આઈ અને વીમાં શેલ હેવ આવે છે. વી શેલ હેવ રીચડ America by end of 2020. અમે 2020ના અંતમાં અમેરિકા પહોંચી ગયા છો. વી શેલ હેવ રીચ્ડ અમેરિકા બાય એન્ડ ઓફ 2020. 2020 કોઈ પણ કહી શકાય. જો સાહેબ અહીંયા તમે જોશો કે બધું જ અહીંયા તમે સમજી ગયા કે શેલ હેવ અથવા વિલ હેવ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત. કારણ કે કોઈ પણ પૂર્ણકાળ છે એમાં ક્રિયાપદનું ભૂતકૃદંત કરવું પડે અને કરવું જ પડે. તો હવે આપણે છે કે એકાદ બે વાક્ય એવા લઈએ કે જેથી કરીને આપણે ભવિષ્યકાળની જે બે ક્રિયાઓ છે એ પણ જેનો સમાવેશ થઈ જતો હોય એવા વાક્યો લઈએ. પરંતુ એ પહેલાં આપણે અહીં જે લખ્યું છે એ તમે લખી નાખો, બરોબર સમજો, પછી આપણે આગળ વધીએ. અહીં બોર્ડ સામું જોશો મિત્રો. વરસાદ આવશે પહેલાં ખેડૂતોએ તેઓના ખેતર ખેડી નાખ્યા હશે. તો તેઓના ખેતર ખેડી નાખ્યા હશે એ તમે જોશો તો પૂર્ણ ભવિષ્યકાળની વાત છે. અને મારા મિત્રો આવશે એ પહેલાં મારું ઘરકામ પૂરું કરી નાખ્યું હશે. તો સાહેબ ધ ફાર્મર, ખેડૂતો એટલે ધ ફાર્મર, બહુવચન છે તો ફાર્મર્સ will have
ખેતર ખેડવું, plowed, their farm, before, it rains. વરસાદ આવવાને ઇટ રેન્સ કહેવાય છે. મારા મિત્રો આવશે પહેલાં મેં મારું ઘરકામ પૂરું કરી નાખ્યું છે. આઈ shall have finished my homework before my friends come. સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનકાળમાં કોઈ પણ જાતનું સહાયકારક ક્રિયાપદ લાગતું નથી, માત્ર ત્રીજો પુરુષ એક વચનમાં એસ કે યસ પ્રત્યય લાગે છે. આ આપણે બરોબર સમજી ગયા. વરસાદ આવશે પહેલાં ખેડૂતોએ પોતાના ખેતર ખેડી નાખ્યા છે. ધ ફાર્મર્સ વિલ હેવ પ્લાઉડ ધેર ફાર્મ બિફોર ઇટ રેન્સ. મારા મિત્રો આવશે પહેલાં મેં મારું ઘરકામ પૂરું કરી નાખ્યું છે. આઈ શેલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક બિફોર માય ફ્રેન્ડ્સ કમ. તો અહીંયા કમ એટલા માટે આવ્યું છે કારણ કે ફ્રેન્ડ્સ છે એટલે બહુવચનની અંદર કોઈ પણ જાતનો પ્રત્યય લાગતો નથી. તો સાહેબ, નાનકડો એવો કાળ, આ કાળ આપણે પૂરો કર્યો. હવે જે આપણે કરવા જઈ રહ્યા છીએ એ આપણા સિલેબસની અંદર છે અને ખૂબ અગત્યનો કાળ છે. આપણે એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ નવો કાળ છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળને ઇંગ્લિશમાં શું કહીશું? ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હવે અહીં તમે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કહો અથવા ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહો તો પણ ચાલે. ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કહો તો પણ ચાલે. કોઈ પણ રીતના તમે કહી શકો છો. આને આપણે કહીશું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એને ગુજરાતીમાં બરોબર સમજશો તો એકદમ સહેલું છે. અહીં આપણે એક વાત લખશું કે અહીંયા હું લખી જ નાખું કે સિન્સ અને ફોરનો ઉપયોગ. આપણે સિન્સ અને ફોરનો ઉપયોગ ક્યાં શીખ્યા? પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે સિન્સ અને ફોરનો વિશેષ ઉપયોગ જોયો. આપણે એને જેને કહી શકાય કે આપણે ખૂબ ઊંડાણપૂર્વક એને જોયું છતાં પણ આપણે એને સહેજ રિવિઝન કરી લઈએ. સિન્સ સમયની ચોક્કસતા દર્શાવે છે અને ફોર સમયનો ગાળો દર્શાવે છે. તો આને પહેલાં બરાબર ગુજરાતીમાં સમજી લઈએ. તેનું વ્યાખ્યા બરાબર સમજો. વ્યાખ્યા આવડશે તો બધું જ આવડશે. કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અત્યારે શરૂ હોય અને નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય, અત્યારે શરૂ હોય અને નજીકના ભવિષ્યમાં પણ શરૂ રહેવાની શક્યતા હોય
તો આ કાળનો ઉપયોગ થાય છે. તો આપણે સમજીએ, જો કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય, અત્યારે જ શરૂ હોય અને નજીકના ભવિષ્યમાં પણ શરૂ રહેવાની શક્યતા હોય તો આ કાળનો ઉપયોગ થાય છે. આ કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે has been અથવા have been ની સાથે ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લગાડવામાં આવે છે. આ કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેઝ બીન અથવા હેવ બીનની સાથે ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડવામાં આવે છે. મિત્રો, આ બરોબર ઉતારી નાખો અને ત્યાર પછી આ કાળને આપણે વિશેષ રીતે સમજીએ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ઉદાહરણ પરથી આપણે તરત સમજી શકશું. કારણ કે આમાં તમે જો ચાલુ કાળ એટલે આઈએનજી વગર કોઈ દિવસ ચાલુ કાળ ન થાય, અને પૂર્ણકાળ તો પૂર્ણકાળની અંદર છે કે ક્રિયાપદનું સામાન્ય રીતે ભૂતકૃદંત આવતું હોય છે. તો અહીં તમે જોશો કે અહીંયા હેઝ બીન અને હેવ બીન, તો તમે જોશો કે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે લીધા છે. એને પણ બરાબર જોઈએ તો બરાબર સમજી લેજો. હું 30 વર્ષથી અંગ્રેજી ભણાવું છું. બરાબર સમજો, હું 30 વર્ષથી અંગ્રેજી ભણાવું છું એટલે કે 30 વર્ષ પહેલાં મેં ક્રિયા કોઈ શરૂ કરી હતી, અત્યારે શરૂ છે અને નજીકના ભવિષ્યમાં પણ હું મારું ભણાવવાનું કાર્ય ચાલુ રાખીશ. તો સાહેબ, એમાં તમે જોશો આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળની વાત છે. હવે એસપી સર 1990થી અંગ્રેજી ભણાવે છે. તો સાહેબ, એસપી સર છે એ ત્રીજો પુરુષ છે અને હું છે એ પહેલો પુરુષ છું. તો અહીંયા તમને ખબર પડી જવું જોઈએ કે આઈની સાથે હેવ બીન અને એસપી સરની સાથે હેઝ બીન લાગશે, એ તમને બરાબર ખબર પડી જવું જોઈએ. આપણે અગાઉ શીખવ્યું છે. તો આઈ હેવ બીન આ પૂર્ણકાળ દર્શાવે છે. ટીચિંગ ઇંગ્લિશ, જો 30 વર્ષ છે, સમયનો ગાળો છે, ખબર નથી કયા 30 વર્ષથી, 430 years. હવે તમે જોજો આ વાક્યને બીજી રીતે કેવી રીતે એસપી સરમાં શું ફેર થાય છે. જોજો, એસપી સર has been teaching English since 1990. અહીંયા સિન્સ આવ્યું, અહીંયા 4 આવ્યો, કારણ કે અહીંયા સમયનો ગાળો છે. તો તમે જુઓ કે આઈ શેલ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 30 years. એસપી સર હેઝ બીન, અહીંયા હેવ બીન અને અહીંયા હેઝ બીન. આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 30 years. એસપી સર હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 1990. આપણે જ્યારે
એપ્લિકેશન લખશું, એપ્લિકેશન શીખશું, ત્યારે આપણે એક્સપિરિયન્સની અંદર છે આપણે આ કાળનો ઉપયોગ કરવાનો છે. ફરી વખત કે જ્યારે એપ્લિકેશન સમજીએ ત્યારે આપણે આ કાળનો ઉપયોગ કરવાનો છે. આજના લેક્ચરમાં બસ આટલું જ. વળી પાછા આપણે મળીશું. ટિલ ગુડ બાય.